મારું સન્માન કરતા હતા ત્યારે પ્રાકૃતિક ખેતી કરવાવાળા ખેડૂતોએ જે મારી સન્માન કર્યું ત્યારે એમને કીધું કે એકવાર મારા ખેતરે આટો મારો. હું તો કરું છું પણ આના જેવું નથી કરતો. મારે તો આવું સિમ્પલ હોય, સાદું હોય, ભાઈ ગાય આધારિત કરું છું. અને પણ બીજું જે જીવામૃત ને આ બધા નામ લીધા ને એમાંથી મને કાંઈ ખબર પડતી નથી. પણ એટલે મેં કીધું કે ભાઈ તમે એકવાર મારી વાડીએ આવીને મને બતાવો કે હજુ આવું કરવું પડે તો હજુ એ આપણે આગળના દિવસોમાં કરશું. પણ આ કરવું અતિ જરૂરી છે, એકવાર ધ્યાનમાં રાખજો. અહીંયા ઘણા બધા ખેડૂત ભાઈઓ બેઠા છે. મારી આપ સૌને વિનંતી છે, હું હમણાં રાજ્યપાલના વિધાનસભામાં બોલ્યો છું પ્રાકૃતિક ખેતી માટે. હું આમ તો ઘણું બધું બોલ્યો છું પણ ઘણી બધી વાતો છે હું સમજી શક્યો છું અને એના આધારે મારાથી તો જેટલું થતું હોય એ કરું છું. પણ એક એટલું અવશ્ય છે કે જે ખેડૂત જેટલા જલ્દી આમાં વળી જશે એ ફાયદાકારક રહેશે આવતા દિવસોમાં. હમણાં જોઉં છું ને તમે, હમણાં વોર ચાલુ છે ને, હા, મિડલ ઇસ્ટમાં વોર ચાલુ છે. મિત્રો, આપણે આ પાણી માટેનો આજનો આ કાર્યક્રમ છે. પાણી માટે કવાયત એટલી થઈ છે કે માણસોને ત્યાં પીવાના પાણી નથી. આ હાર્મો સ્ટેટ છે ને બંધ કરી દીધું ને તો આ પીવાનું જે એ લોકો બોટલને, કેમ કે ત્યાં તો પાણી છે જ નહીં. હા, કોઈ સંગ્રહ નથી પાણીનો થઈ શકતો, ત્યાં કોઈ ડેમ નથી, કોઈ વ્યવસ્થા જ નથી પાણીની. અને યુએઈમાં ને સાઉદી અરબમાં ને આ બધા એકવાર પાણીની તો કિલ્લત થઈ ગઈ છે ભાઈ, આપ નહીં ખ્યાલ હોય. ને એકવાર કહીશે ને લોકો એવું પણ કહેશે કે એક સમય એવો પણ આવશે જ્યારે પાણી માટે યુદ્ધ થશે એમ. હા, આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ આવ્યા હતા, જળ સંપત્તિ મંત્રી. બહુ સરસ, હું તો રાજી થયો